लास्ट विडियोनी अंदर આપણે વિભાગ સી જોયેલો। આજે આપણે પેપર નંબર 2 નો વિભાગ ડી જોશું। વિભાગ ડી ની અંદર આંકડાશાસ્ત્રના જે બે પ્રશ્ન મૂકેલા છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું અને એમાં જે રચનાના પ્રશ્નો છે એ મને આશા છે કે તમને આવડતા હશે। જો રચના ન આવડે તો કમેન્ટમાં જણાવજો, જરૂરથી એનો પણ વિડીયો બનાવીને મૂકીશું। તો ચાલો મિત્રો વિભાગ ડી ની આપણે શરૂઆત કરીએ। પ્રશ્ન એવો છે કે 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં માપી તેની માહિતી કોષ્ટકમાં દર્શાવી છે। લંબાઈ આપેલી છે ને પાંદડાની સંખ્યા આપેલી છે, તો એનો આપણે મધ્યસ્થ શોધવાનો છે। મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા જે આવૃત્તિ વિતરણ આપેલું છે એ અસતત આવૃત્તિ વિતરણ છે, એને આપણે સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવું પડશે। કેવી રીતે ખ્યાલ આવે અસતત છે? તો દરેકનો જે વર્ગ છે એના ઉપર ધ્યાન આપો। પહેલો વર્ગ છે 118 થી 126 અને પછી છે 127 થી 135, પછી છે 136। આના પછીનો તરતની સંખ્યા આવી જાય છે। જુઓ તમે, જ્યારે અત્યાર સુધી આપણે એવું ભણ્યા હતા કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એટલે અહીંયા જુઓ અગાઉના વર્ગની ઉધ્વ સીમા અને આ પેલા વર્ગની અધઃ સીમા આ બંને સમાન હોય ને તો આવા આવૃત્તિ વિતરણને સતત કહેવાય, અને જો આ બંને અલગ અલગ હોય તો અસતત કહેવાય। તો અહીંયા જુઓ 118 થી 126 અને 127 થી 135 આપેલું છે, તો આવું આવૃત્તિ વિતરણ અસતત કહેવાય। તો આનો મધ્ય શોધવા માટે પહેલાં આપણે સતત આવૃત્તિ વિતરણ આપણે ફેરવવું પડશે। તો કેવી રીતે ફેરવીશું? તો જુઓ તમે, ધ્યાન આપજો બરાબર। સૌથી પહેલો વર્ગ આપેલો છે 118 થી 126। તો અહીંયા તમારે શું કરવાનું મિત્રો? વર્ગ સીમા બિંદુઓ લેવાના છે। ખાસ ધ્યાન આપજો, વર્ગ સીમા બિંદુઓ કેવી રીતે લેવાય એના વર્ગ સીમા બિંદુઓ? તો જુઓ 118 થી 126 છે, તો સિમ્પલ વાત છે કે 118માં 0.5 ઓછા કરશું અને 126માં 0.5 ઉમેરીશું। અધઃ સીમામાં 0.5 ઓછા કરશું, ઉધ્વ સીમામાં 0.5 ઉમેરીશું। તો ચાલો 118 છે અને અહીંયા 126 છે, તો 18માંથી 0.5 જતા રહે એટલે 17.5। તો અહીંયા આપણો પહેલો વર્ગ બનશે 117.5। એ જે 0.5 ઓછા કરે એને આપણે અહીંયા ઉમેરી દઈએ, તો અહીંયા થશે 126.5। બરાબર છે? ચાલો બીજો વર્ગ છે 127 થી 135। તો આમાં એ જ રીતે છે, 127માંથી 0.5 ઓછા કરશું તો થશે 126.5 અને 135માં 0.5 ઉમેરી દઈશું, 135.5। એ જ રીતે આગળ 135.5, તો અહીંયા 144.5, અહીંયા 144.5, તો અહીંયા 153.5, આગળ 153.5, તો 162.5, 162.5 થી 171.5, 171.5 થી 180.5। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે દરેકના વર્ગ મેં વર્ગ સીમા બિંદુઓ દરેક વર્ગના મેં લખી દીધા છે। બરાબર છે? હવે આગળ વધીએ। એના પછી જે આવૃત્તિ આપેલી છે એમ જ લખવાની છે। 3, 5, 9, 12, 5, 4 અને 2 આવૃત્તિ એમની એમ જ। હવે જોઈશું આપણે અહીંયા મધ્યસ્થ શોધવાનો છે, એટલે આપણે સંચય આવૃત્તિની જરૂર પડે। મિત્રો ગણતરી કોઈ બદલવાની નથી, ખાલી માત્ર આ વર્ગ સીમા બિંદુ લેવાના છે, એ ખાસ ધ્યાન રાખવાનું। જો વર્ગ સીમા બિંદુ નહીં લઈએ તો આપણો જવાબ આવશે નહીં, કારણ કે આપણી પાસે અસતત આવૃત્તિ વિતરણના મધ્યસ્થનું સૂત્ર છે નહીં। તો ચાલો અહીંયા લખીશું આપણે કુલ, અહીંયા લખીશું આપણે એન એટલે આ બધાનો સરવાળો, આને એફઆઈ કહેવાય, એટલે આ બધાનો સરવાળો લેવાનો છે। ચાલો સરવાળો કરીએ। 5 ને 3 8, 8 ને 9 17, 17 ના 2 19, 20 ને 4 24 ને 4 28 ને 2 30, 40। બરાબર છે? તો એન બરાબર આપણને કેટલા મળ્યા? 40। સંચય આવૃત્તિ જોઈએ તો પહેલાંની સંચય આવૃત્તિ એમની એમ જ 3 ની 3, બીજાની સંચય આવૃત્તિ આપણે અગાઉ શીખી ગયા એ પ્રમાણે 5 અને 3નો સરવાળો 8, ત્રીજાની 9 અને 8નો સરવાળો 17, ચોથાની 12 અને 17નો સરવાળો 29,
પાંચમાની 29 અને 5નો સરવાળો 34, છઠ્ઠાની સંચય આવૃત્તિ 4 અને 34નો સરવાળો 38 અને 2ના 38નો સરવાળો 40. અહીંયા કરશું આપણે ટેસ્ટ. સાચો છે કે ખોટો? તો અહીંયા એનની કિંમત અને છેલ્લા વર્ગની સંચય આવૃત્તિ સમાન હોવી જોઈએ. તો મિત્રો બહુ સરળ છે. ચાલો હવે આગળ વધીએ. સૌથી પહેલાં મધ્યસ્થની ગણતરી કરવા માટે આપણે n/2 મેળવવા પડશે. તો ચાલો n/2 કેટલા થાય? તો એનની કિંમત તમે જાણો છો 40 છે. કેવી રીતે મળી? બધાનો સરવાળો કરી દીધો FIનો. તો FIનો આપણે સરવાળો કરીએ તો એનની કિંમત આપણને 40 મળી ગઈ છે. તો 40/2 કરશું. 40/2 આપણને મળશે 20. હવે જોવાનું શું મિત્રો કે આ જે 20 છે એ સંચય આવૃત્તિમાં કેમાં સમાય છે? 3માં સમાય છે? તો ના. 8માં? ના. 17માં? ના. 29માં સમાય છે. તો આપણો જે 29 વાળો જે આ વર્ગ છે, આ વર્ગ એ આપણો થશે મધ્યસ્થ વર્ગ. માટે નીચે લખશું મધ્યસ્થ વર્ગ. કયો મળશે આપણને? 144.5 થી 153.5. એકવાર મિત્રો મધ્યસ્થ વર્ગ મળી જાય પછી બધું સરળ છે. જુઓ અહીંયા મેં મધ્યસ્થ વર્ગ મેળવી લીધો છે. તો આ ઉપરની કિંમત આપણી થશે CF. યાદ રાખજો આ CF નથી, આ CF થશે. આ જે આવૃત્તિમાં જે છે મધ્યસ્થ વર્ગમાં આવૃત્તિને આપણે F કહીશું અને અહીંયા જે મધ્યસ્થ વર્ગ મળ્યો છે એના અહીંયા આપણે L કહીશું. અહીંયા તમે બતાવી શકો છો એટલે ભૂલ પડે નહીં. કિંમતો કેવી રીતે મેળવવાનું એનું કન્ફ્યુઝન આપણને રહે નહીં. તો ચાલો મધ્યસ્થની શરૂઆત કરીએ મિત્રો. તો M બરાબર છે L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. એલની કિંમત મેં કિંમતો મેળવી નહીં, કિંમતો અહીંયા લખી દઉં. એલની કિંમત લેવાની છે 144.5. એફની કિંમત લેવાની છે 12. CFની લેવાની આપણે 17 અને H એટલે મિત્રો વર્ગ લંબાઈ. આ વર્ગ લંબાઈ લેવાની છે, ખાસ ધ્યાન રાખજો ભૂલ ના થાય, 117 થી 126. તો કેટલી વર્ગ લંબાઈ થશે મિત્રો? 117 થી 126માં તો આપણે શું કરશું? 2ની બાદબાકી કરી નાખશું. બરાબર છે. તો 17 થી 26 સુધીની ગણતરી કરો એટલે ખ્યાલ આવી જશે તમને. તો બાદબાકી આપણને મળશે 9. બરાબર છે. 126.5માંથી 117.5 બાદ કરશો એટલે તમને 9 મળી જશે. તો ચાલો હવે આ કિંમત આપણે મૂકી દઈએ. એલની કિંમત 144.5 પ્લસ n એટલે 40/2. CF આપણને મળ્યો છે 17 ભાગ્યા F આપણને મળ્યો છે 12 અને Hની કિંમત છે 9. ચાલો આને આપણે છેડછાડ કરશું નહીં. કોઈ પણ સંજોગોમાં નહીં અડવાનું બચ્ચાઓ, નહીંતર એવા ગુંચાશો ને કે સરળ દાખલાને અઘરો કરી બેસશો અને જવાબ આવવાના ચાન્સીસ ઘટી જશે. ચાલો આગળ વધીએ. એટલે આને છેડછાડ બિલકુલ વિચારવાનું બી નહીં. 40/2 કરશું તો આપણને મળશે 20 ઓછા 17 ભાગ્યા 12 ગુણ્યા 9. અહીંયા છેદ ઉડી જાય છે. જુઓ 3 તાલી 9 અને 3 ચોક 12. તો હાલ પૂરતું એને ત્યાં જ રાખીએ. ચલો નવા પેજ ઉપર જઈએ. નવા પેજ ઉપર ગણતરી લઈએ. આખો સ્ટેપ નવા પેજ ઉપર લખી દઈએ. તો ચાલો એક વખત હું ફરી છેદ ઉડાડી લઉં. 3 તાલી 9, 3 ચોક 12. તો શું મળશે આપણને? 144.5 વત્તા 20 ઓછા 17 એટલે 3/4 ગુણ્યા અહીંયા 3 બચેલા છે એ. હવે આ 3 ને 3ને ગુણી નાખશું. તો 144.5 વત્તા 3 ગુણ્યા 3 એટલે 9/4. 9/4 આપણે રફ કામમાં કરશું તો 4 દુ 8. આ યાદ રાખજો, આ ગણતરી અહીંયા નથી બતાવવાની, આ રફ કામમાં જ કરવાનું. બરાબર ને? ચાલો આગળ ભાગાકાર કરવા માટે અહીંયા પોઈન્ટ અને અહીંયા 0 લઈશું. તો 4 દુ 8 બચ્યા 2. ફરી 0 મૂકશું તો 4 પંચા 20 એટલે કેટલો મળ્યો આપણને ભાગાકાર? 2.25. તો 144.5 વત્તા 2.25. ચાલો આનો સરવાળો કરીએ હવે. તો 144.5 લખી દો પહેલાં. એમાં 2.25 આ રીતે લખજો. અહીંયા 0 કરી દો. 0માં 5 ઉમેરો તો 5, 5માં 2 ઉમેરો તો 7, 4 ને 2 6, 4 અને 1 146.75 આપણો જવાબ બને. તો મધ્યસ્થ
m બરાબર 146.75. મિત્રો મને આશા છે કે તમને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ચાલો મિત્રો, બીજો દાખલો પણ મધ્યસ્થનો જ છે, પણ મધ્યસ્થમાં આપણે એમાં ખૂટતી આવૃત્તિ શોધવાની છે. મેં રકમને શોર્ટ કરીને લખેલી છે. રકમ એ રીતે આપેલી છે મિત્રો કે નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 હોય, m બરાબર 32 હોય તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 શોધો. નીચે તમને આવૃત્તિ વિતરણ એક આપેલું છે, તો મેં માત્ર કિંમતો શોર્ટમાં લખી છે, બાકી રકમ એ જ છે. તો ચાલો મિત્રો, મધ્યસ્થ આપેલો છે એટલે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ આપેલો હોય તો આપણે ટેબલ બનાવવું પડશે, અને જે બે રકમના ટેબલ છે એની સાથે સંચય આવૃત્તિનું એક ટેબલ આપણે એડ કરવું પડશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં લખી દઈએ વર્ગ, પછી લખશું આપણે આવૃત્તિ. મિત્રો તમારે ડાયરેક્ટ આ રીતે નહીં કરવાનું, તમારે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરીને સરસ રીતે ટેબલ બનાવવાનું. બરાબર છે? ચાલો, વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. વ્યવસ્થિત રીતે મિત્રો ટેબલ બનાવવાનું કે જેથી કરીને કોઠો તમારો સ્વચ્છ લાગે. 10 આવૃત્તિ લખી દઈએ. F1 આવૃત્તિને આપણે FI કહીશું, અહીંયા FI લખી દઈશું. ચાલો, બીજી આવૃત્તિ F1 છે, ત્રીજી છે 25, ચોથી છે 30, પાંચમી છે F2, છઠ્ઠી છે 10. અહીંયા લખશું આપણે કુલ. બરાબર છે મિત્રો? હવે આ બધાનો આપણે સરવાળો લઈ લઈએ. તો 10 ને 25 35, 35 ને 30 65 અને 10 75. તો આ છે સિગ્મા FI અથવા તો n પણ કહી શકીએ આપણે 75. જે સંખ્યાઓ છે એનો સરવાળો 75 છે, પણ હજી આપણે અંદર F1 અને F2 એડ કરવાના બાકી છે. તો પ્લસ કરીને આપણે F1 અને પ્લસ કરીને F2 એડ કરશું, અને આની કુલ કિંમત, nની કુલ કિંમત આપણને આપેલી છે રકમમાં. n બરાબર આપણને આપેલા છે 100. કેટલા આપેલા છે મિત્રો? 100. તો આના બરાબર તમે નીચે 100 પણ લખી શકો. બરાબર છે? આટલું થઈ ગયા પછી આપણે ત્રીજી કોલમ સંચય આવૃત્તિની બનાવવાની છે. સંચય આવૃત્તિ CF. બહુ ધ્યાન રાખજો મિત્રો, અને સ્કેલ અને પેન્સિલથી ટેબલ કરજો અને અંદરની કિંમતો પેનથી લખજો. ચાલો, CF કેટલો લઈશું? તો પહેલા વર્ગનો CF 10 નો 10, જે આવૃત્તિ છે એ જ CF થશે. બીજા વર્ગનો CF કઈ રીતે મેળવીશું? તો આગળની સંચય આવૃત્તિ 10 અને આપેલા વર્ગની આવૃત્તિ F1, આ બંનેનો સરવાળો. ત્રીજામાં શું કરશું? તો 25ની અંદર આ સંચય આવૃત્તિ ઉમેરાઈ જશે. તો 25 ને 10નો સરવાળો થઈ જશે મિત્રો 35 પ્લસ F1. આગળ 30 થી 40ની સંચય આવૃત્તિ, તો આ 30 જે આવૃત્તિ છે એમાં અગાઉની સંચય આવૃત્તિ ઉમેરાઈ અને અહીંયા લખાશે. તો સંખ્યાના સરવાળા થશે 65 પ્લસ F1. 40 થી 50માં કેવી રીતે થશે? તો 40 થી 50 વર્ગની આવૃત્તિ F2 છે, એમાં અગાઉની આ સંચય આવૃત્તિ ઉમેરાઈ અને અહીંયા લખાશે. તો 65ની અંદર F1 અને F2 બંને ઉમેરાશે. 50 થી 60માં તો અહીંની આવૃત્તિ 10 છે, તો આગળની સંચય આવૃત્તિ એમાં ઉમેરાશે. તો 65 ને 10 75 પ્લસ F1 પ્લસ F2. અહીંયા મિત્રો આપણે કરશું ડેશ. તો અહીંયા આપણે કોઠો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે કિંમતો મેળવીએ. આપણું જે સૂત્ર છે એ માટેની કિંમત, પણ અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા તમને મધ્યસ્થ 32 આપેલો છે મિત્રો. મધ્યસ્થ આપેલો છે તમને 32, આ ખાસ ધ્યાન રાખજો. તો સૌથી પહેલાં તો જ્યારે પણ મધ્યસ્થમાં કે મધ્યકની અંદર ખૂટતી આવૃત્તિવાળો પ્રશ્ન આવે તો ગણતરીની શરૂઆત અહીંયાથી કરજો મિત્રો. ખાસ ધ્યાન આપજો, અહીંયાથી શરૂઆત કરજો. ટેબલ પછી અહીંયા પહેલું જ કામ આ કરવાનું કે કુલ આવૃત્તિ જે છે n એ તમને 75 વત્તા F1 વત્તા F2 થાય છે આપણી. તો એના બરાબર કુલ આવૃત્તિ આપણને 100 આપેલી છે. તો F1 વત્તા F2ને આપણે સૂત્રનો કરતા બનાવી દઈશું અને 75ને આપણે સામે મોકલીશું. તો 100 માઇનસ 75, F1 પ્લસ F2 બરાબર થશે 25. આને આપણે સમીકરણ મિત્રો 1 કહી દઈશું. સૌથી પહેલાં સમીકરણ 1 તમારે અહીંયાથી મેળવી લેવાનું છે. ઓકે, હવે આપણે મધ્યસ્થ વર્ગ મેળવવાનો પ્રયત્ન કરીએ. મધ્યસ્થ વર્ગ આપણને કેવી રીતે મળશે?
તો અહીંયા જુઓ મધ્યસ્થ કેટલો આપેલો છે 32. તો મધ્યક જેમાં સમાતો હોય એ વર્ગને પણ મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે. તો મધ્યસ્થ અહીંયા 32 છે. તો તમે જુઓ કયા વર્ગમાં 32 સમાય? 0 થી 10માં તો નહીં, 10 થી 20માં તો નહીં, 20 થી 30માં તો નહીં, 30 થી 40માં તો કે હા. કેમ? મધ્યસ્થ 32 છે તો 30 અને 40ની વચ્ચે આવે. તો આ જે વર્ગ છે આપણો એ થશે આપણો મધ્યસ્થ વર્ગ મિત્રો. ક્લિયર? તો અહીંયા મધ્યસ્થ વર્ગ થયેલો તરત તમે અહીંયા સમજી લો કે આ જે કિંમત હશે ઉપરની સંચય આવૃત્તિમાં એ CF હશે અને આવૃત્તિમાં જે હશે F, આ જે 30 છે એ L. બરાબર છે? તો લિસ્ટ બનાવી દઈએ. તો અહીંયા લખીએ તો અહીં મધ્યસ્થ 32 છે માટે મધ્યસ્થ વર્ગ કેટલો થશે મિત્રો? મધ્યસ્થ વર્ગ મધ્યસ્થ 32 છે તો 32ને સમાવતો જે વર્ગ હોય 30 થી 40 એ આપણો મધ્યસ્થ વર્ગ થાય. તો એના ઉપરથી આપણે બધી કિંમતો મેળવી લઈએ. ચાલો L કેટલો લઈશું? તો L એટલે મધ્યસ્થ જે વર્ગ છે એની અધર સીમા એટલે કે નીચલી હદ. પછી CF એટલે મધ્યસ્થ જે વર્ગ છે એની ઉપરની સંચય આવૃત્તિ લેવાની મિત્રો 35 વત્તા F1. F એટલે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ લેવાની 30. H એટલે મિત્રો વર્ગ લંબાઈ કેટલી છે? તો દરેક વર્ગમાં પહેલો આંકડા ઉપર ધ્યાન આપો, અધસીમા ઉપર ધ્યાન આપો, કેટલો વધારો થાય છે ચેક કરો. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. તો તમે જોઈ શકો કે 10નો વધારો થાય છે તો Hની કિંમત આપણે લઈશું 10. બરાબર છે? અને મધ્યસ્થ તમને આપેલો છે 32. તો ચાલો શરૂ કરીએ ગણતરીની આગળ. સૂત્ર મૂકીને આ બધી કિંમત એમાં મૂકીએ. તો ચાલો મધ્યસ્થનું સૂત્ર છે મિત્રો M બરાબર L વત્તા N ભાગ્યા 2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. મધ્યસ્થની કિંમત એમાં 32 છે તો Mની જગ્યાએ 32, L 30 છે તો Lની જગ્યાએ 30, N ભાગ્યા 2 તો N 100 છે તો 100 ભાગ્યા 2 ભાગ્યા CF. તો CFની કિંમત આપણને આપેલી છે 35 વત્તા F1. ખાસ ધ્યાન રાખજો આ કિંમત કૌંસમાં લખજો. ભાગ્યા F આપણને આપેલો છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 30 અને H એટલે વર્ગ લંબાઈ જે આપેલી છે 10. પહેલું કામ 30ને આ બાજુ મોકલી દો. તો 32 ઓછા 30 બરાબર 100 ભાગ્યા 2 એટલે 50 ઓછા આ ઓછાને અંદર ગુણી નાખો તો ઓછા 35. આ ઓછાનો F1 સાથેનો ગુણાકાર ઓછા F1 ભાગ્યા અહીંયા જુઓ 0 0 કટ થઈ ગયો તો છેદમાં રહેશે 3. 32માંથી 30 જાય તો 2 બરાબર 50 ઓછા 35 એટલે 15 ઓછા F1 ભાગ્યા 3. 3 ગુણાકારમાં જશે તો 2 ગુણ્યા 3 બરાબર 15 ઓછા F1. 2 ગુણ્યા 3 એટલે 6 બરાબર 15 ઓછા F1. F1નો આમ લઈ દઈશ કારણ કે માઇનસ છે તો F1નો પ્લસ કરીશ કારણ કે આપણે F1 શોધવાનો છે. તો F1ને પ્લસ કરવા માટે હું આ બાજુ લાવીશ તો 6ને સામે મોકલી દઉં તો આમ થશે F1 બરાબર 15 ઓછા 6. F1ની કિંમત મળશે મિત્રો 9. હવે જે F1ની કિંમત મળી છે એ F1ની કિંમતને આપણે જે સમીકરણ મળેલું શરૂઆતમાં એમાં મૂકી દઈશું. F1 બરાબર 9ની કિંમત સમીકરણ 1માં મૂકતા સમીકરણ 1 છે આપણું F1 પ્લસ F2 બરાબર 25. તો F1ની જગ્યાએ 9 વત્તા F2 બરાબર 25. F2 બરાબર 25 ઓછા 9 એટલે F2ની કિંમત મળશે મિત્રો આપણને 100. બરાબર છે? બહુ સરસ પ્રશ્ન છે. તો આમ છેલ્લે લખવાનું રહી ન જાય મિત્રો કે આમ ખૂટતી આવૃત્તિ F1 બરાબર 9 અને F2 બરાબર 100. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિભાગ પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા પેપર સાથે મળીશું. મને આશા છે કે આ પેપરમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. પેપરનો સંપૂર્ણ મહાવરો કરજો અને એને 3 કલાકની સમય મર્યાદામાં લખવાનું ચૂકતા નહીં.
જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અન્ય વિદ્યાર્થીઓમાં શેર કરજો, જેથી કરીને એ પણ પરીક્ષાનો લાભ લઈ શકે. જય હિન્દ, જય ભારત.